જય શ્રી તાડ માતાજી। આ મંદિર છે અને આ છે ને હીરાબાગ છે। આ ઓલો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આશા રાખું કે બધા મજામાં જ હશો। તો ભાઈ આજે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે 5:30 વાગે, કેમ કે ભાઈ 5:30 વાગે બ્લોગ એ માટે સ્ટાર્ટ કર્યો છે કે આપણે જવાનું છે આજે અમારા માતાજીના મઢે। જો કે અમારા સમસ્ત દેવી પૂજક સમાજનો મઢ છે સુરત, હીરાબાગ તાડની દેવીનો મઢ કહેવાય। તો મિત્રો આજે અમારા માતાજીના દર્શન કરવા જવાનું છે, એટલે વિડીયોમાં બન્યા રહેજો। વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે અને બહુ મજા આવવાની છે। તો ચેનલમાં નવો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તો ભાઈ જવા માટે છે ને આ મંદિરે માતાજીના મઢે પગે લાગવા જવા માટે આ બધા લોકો આતુરતાથી વાટ જોઈ રહ્યા છે અને તૈયાર થઈ રહ્યા છે। તો હરદેવભાઈ પણ અહીંયા વાટ જોઈ રહ્યો છે। શું કેવું હરદેવ, ક્યાં જવાનું છે? ખુશીબેન અહીંયા માથું વળાવે છે, જો એ 4 થાય છે અને આપણે જવાનું છે। ખુશી ક્યાં જવાનું છે? મંદિરે। ક્યાં મંદિરે? તાડની દેવીના મંદિરે। હાલો ભાઈ, એવું છે તો જઈએ આપણે મંદિરે। આપણે લાઈટ બાઈટ ઘરમાં બંધ છે, આ રીતે 4 થઈ ગઈ છે। જો પરફેક્ટ સાડી બાડી પહેરીને મસ્ત મજાની લાગે છે આજ, કેમ કે ભાઈ સાડીમાં બહુ સુંદર લાગે સ્ત્રી છે ને। એવું છે, બન્યા કન્ટિન્યુ વિડીયોમાં। વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે અને હરદેવભાઈ છે ને અહીંનો અત્યારે છે ને 5:30 વાગ્યાનો સનસેટ જોઈ રહ્યો છે। જોઈ શકો છો તમે આ સનસેટ કેવો મસ્ત મજાનો આવે છે, તમે જોઈ શકો છો। આવો સનસેટ કંઈક આવે છે, ઘટે નહીં હો કઈ સનસેટમાં। Hanging on, walking tall. આ 5:30 વાગ્યાનું અહીંનો નજારો છે, Some days I તમે જોઈ શકો છો। got no use for it all. સનસેટ છે ને ભાઈ, સનસેટ એટલે સનસેટ, એમાં કાંઈ ઘટે નહીં, મજા આવી જાય જોઈ તો અત્યારે। અને હરદેવભાઈ અત્યારે સાયકલ હાંકવા મળ્યા છે। જો અત્યારે આવડા બધા લોકો છે ને નવરા નથી પીડ્યા હજી, બધું હવના કામમાં છે। એટલે હરદેવભાઈ છે ને જો અહીંયા એની ગાડી હાંકી રહ્યા છે ને એની ગાડીમાં છે ને સીટે નથી। ખુશીબેન રેડી થઈને આવી ગયા છે બહાર, હવે ફૂલ તૈયારીમાં છે બધા। હવે અમારે મેડમ બહાર નીકળે ને તૈયાર થાય, જો એ નવરી નહીં હાલ ને। હવે એનું તાળું ખોવાઈ ગયું છે, તાળું હવે 1 કલાકે જડી રહે તો સારું કહેવાય। તો બનાવ્યો વિડીયોમાં, વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે। તો ફેમિલી એક બલૂમ નીકળ્યું છે, તમને હું બતાવું, કદાચ બહુ મસ્ત બલૂમ ઉતરે છે, લેન્ડિંગ કરે છે, આ તમે જોઈ શકો છો। જો આપણે શું છે ફોનમાં બહુ કેમેરો એટલો બધો સારો ફોન નથી આપણી પાસે અત્યારે આઈફોન, પણ તમારો બધાનો સાથ અને સપોર્ટ રહેશે તો આપણે આઈફોન પણ લેશું। ત્યારે જો અમારે સુરતમાં બલૂમ છે ને લેન્ડિંગ કરી રહ્યું છે, જો ધીરે ધીરે હેઠું ઉતરે છે। જો ઉપર બલૂમ અને આ સનસેટ, કાંઈ ઘટે? કાંઈ ન ઘટે। અને હા ધીરે ધીરે લેન્ડિંગ કરે છે, જો જોઈ શકો છો તમે। જો છે ને કાંઈ ઘટે? અરે ધીરે ધીરે ઉતરી જાય, આખું તમને નથી બતાવું નકર વિડીયો બહુ લાંબો બનતો થાય। અને આવડા લોકો જો એ તૈયાર થાય જ છે એમને। જો હજી એ કાંઈ નવરા પડતા નથી, નવરા થાય તો આપણે જઈએ। અને હરદેવ એના મોજમાં છે। જો તો બનાવ્યો વિડીયોમાં હાલો। તો ફેમિલી બધા તૈયાર થઈ ગયા છે અને હવે મંદિરે જવા માટે ફૂલ કમ્પ્લીટ રેડી છે। આ ભાઈને સાયકલ મૂકવાનું મન થતું નથી અને આ મેડમ વાટ જોવે છે, જો તમે જોઈ શકો છો। હાલે હરદેવ હાલ, હાલો તો વિડીયોમાં બનાવ્યો। Hanging on, walking tall.
some days I got no use for it all. Working hard, making less. તો ફાઇનલી ગાઈઝ હવે આપણે પહોંચી ગયા છીએ ગાયત્રી માર્કેટમાં. આ તમે જોઈ શકો છો, જ્યાં નજર નાખો ત્યાં તમને બધું પબ્લિક જોવા મળશે. કારણ કે મિત્રો આ સુરતની ગાયત્રી માર્કેટ છે, જે કાપોદ્રામાં આવેલી છે અને લંબે હનુમાન રોડ ઉપર આવેલી છે. અને મિત્રો આજે રવિવાર છે તો વધારે પબ્લિક હોય, પણ આમ તો રોજ અહીંયા ગાયત્રી માર્કેટમાં એટલું જ પબ્લિક હોય. રાતે તમે 4-5 વાગે આવો એટલે તમારે આ ટ્રાફિકમાંથી નીકળવું એકવાર વિચાર તો તમારે કરવો પડે. અને મિત્રો તમે જુઓ, તમને એમ લાગે કે કેટલું માણસ છે. તો મિત્રો બનાવી રહ્યો વિડીયોમાં થોડીક જ વારમાં આપણે તાડ માતાજીના મંદિરે મઢે પહોંચવામાં થઈએ. તો કન્ટિન્યુ બનાવી રહ્યો, અને વિડીયોમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. Oceans, they cut me down to size. You came along and lifted me. તો ફેમિલી આપણે ફાઇનલી તાડ માતાજીના મંદિરે આવી ગયા છીએ. અને જોઈ શકો છો તમે પાછળ અહીંયા મંદિરનો દરવાજો, અહીંયા મંદિરનું માતાજીનું નામ લખેલું છે, તાડ માતાજીનું. જય શ્રી તાડ માતાજી આ મંદિર છે. અને આ છે ને હીરાબાગ છે. આ ઓલો પુલ દેખાઈ રહ્યો છે તમને. અને અત્યારે પબ્લિક જોઈ શકો છો તમે, ટ્રાફિક કેટલું છે. આજ રવિવાર છે એટલે અહીંયા ટ્રાફિક હોય છે. તો ફેમિલી જોઈ શકો છો તમે, આજ રવિવારનો વાર છે એટલે બધા લોકો માતાજીને પગે લાગવા આવતા હોય. અને આ માળી છે ને અહીંયા શ્રીફળ બેસે છે. અને આ માતાજીનો ધૂણો છે, જોઈ શકો છો તમે, ધૂણો જગી રહ્યો છે. અને અહીંયા શ્રીફળ વધારે છે બહાર. અને હવે જઈએ આપણે અંદર. જોઈ શકો છો તાડ માતાજીનું મંદિર. આ છે તાડ માતાજીનું મંદિર. આપણો હરદેવ છે, અગરબત્તી કરી રહ્યો છે, તમે જોઈ શકો છો. તો આ રીતનું કાંક છે મંદિર માતાજીનું, તાડ માતાજીનું. હમણાં નવું બનાવ્યું છે. પહેલા થોડું જૂનું હતું અને આ પાછું નવું બનાવ્યું છે હમણાં. તો ફાઇનલી ફેમિલી આ કંઈક આઈસ્ક્રીમ છે. આવો કંઈક આઈસ્ક્રીમ બનાવે છે આ ભાઈ, તમે જોઈ શકો છો. આ 35 રૂપિયાનો એક આઈસ્ક્રીમ આવે છે, પાનમાં આપે છે. હરદેવભાઈ ઊભા છે, જો એને આઈસ્ક્રીમ ખાવો છે એટલે આપણે લીધો છે. 2 આઈસ્ક્રીમ લીધા છે. આવું કંઈક છે મારુતિ બોમ્બે આઈસ્ક્રીમ. આપણે તાડ માતાજીના મંદિરની એક્ઝેક્ટ પાસે ઊભા હોય છે. તો આઈસ્ક્રીમ કેવો છે તમને ટેસ્ટ થાય કે હું કહું કેવો થાય બનાવી રહ્યો વિડીયોમાં. તો ફેમિલી માતાજીના દર્શન કરીને વૈયાવાથી આપણે ઘરે.
અને વાગી જશે 8. તો એવું છે ભાઈ 8 વાગી જશે અને આવીને હરદેવભાઈ જો આવો કંઈક ભાગ લઈ લીધો છે ને, જો આવો એ ભાગ લઈને આવ્યો છે. શું છે એલા? ચોકલેટ. હું કે તું આ બધા આપણા ફેન ફોલોવર ને લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો. તમને આ જટ હોય ને તો આ કોમેન્ટ દેખાય ને એ કરીને પછી લઈ લેજો. અહીંયા તમને સામી કોમેન્ટ દેખાય ને ઈ કરીને પછી લઈ લેજો. આવું બધું અમારા હરદેવભાઈ મનમાં આવે એવું બોલે તો એવું છે ભાઈ. તો ભાઈ 8 વાગી ગયા છે રાતના અને અમે ઘરે પણ આવી ગયા છીએ ને ઘરે આવીને હવે બધું ખાવાનું બનશે. ખાવાનું અને અહીંયા જો અત્યારે આપણે દીવાબત્તી થઈ ગઈ છે ઘેરે મસ્ત મજાની માતાજીને સરસ્વતીમાં. ખાવાનું બની જાય પછી ખાઈ લેવાનું, પછી સુઈ જવાનું અને પછી મંદિરે. જો માતાજીને દીવાબત્તી સરસ મજાની કરી નાખી છે. તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું. આશા રાખું છું કે મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય છે અને જો આ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરીને મારા વિડીયો સૌથી પહેલા તમને મળતા રહે. તો મળીએ પાછા એક નવા વિડીયોમાં એક નવા અંદાજમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.